હર મહાદેવ બધા મિત્રો આજે આપણે ટ્રેક્ટરને છે ને 3 ટાયર ઉપર ઊભું કરેલું છે. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે આ 3 ટાયર ઉપર કઈ રીતે ઊભું રાખ્યું છે. તો આપણે તેમના માટે આપણે સ્પેશિયલ આપણે વ્લોગ બનાવ્યો છે. તો તમને હું દેખાડું. જો આપણું આ ટ્રેક્ટર છે અત્યારે 3 ટાયર ઉપર ઊભું છે. તો લાઈવ છે તમારી સામે જો. અને ગમે એટલા પગ પછાડે ગધાડા કોઈ દી ઘોડા ન થાય. ચેતક ચૂકે નહીં અને મારો રાણો કોઈ દી મૂકે નહીં યાર. હો એલ તેલ તું ના સમજ આ તો શેરી. આનું કારણ એ છે કે આપણે આ જે ટાયર ને આ ટાયરમાં આપણે પંચર પડી ગયું છે. પંચર પડ્યું છે એટલે આપણે ટાયરને ઊંચું કર્યું છે. અને ઊંચું કઈ રીતે કર્યું છે ને ત્યાં હું તમને બધું દેખાડું. તો પહેલાં તમે ટ્રેક્ટર ઊંચું છે કઈ રીતે લાગે. અને એવું નથી કે પાછળ ટોલી છે એના કારણે ઊંચું છે. ટોલી છોડી નાખું ને જો આપણે ટોલી છોડી નાખી અને ટોલી છોડી અને પછી તમને દેખાડું આપણે આ ટાયર કઈ રીતે ઊંચું કર્યું છે ને તમને બતાવું. આપણે ટોલીમાં જો લાકડા છે અને તમને બતાવું કઈ રીતે આપણે ઊંચું કર્યું છે ને જો તમે ટાયર ઊંચું છે તમને ફેરવીને પણ દેખાડું. ठोक्को साहब का दे ठोक्का ठोक्का चक दे हंसते चक दांगे जी उड़दा चकरा ओए ने कदा ट्रैक्टर ઊભું છે પણ ટાયર ફરે છે. જો આપણો ડોગી પણ જોવે છે કે આ કેમ ફરે છે. ટ્રેક્ટર ઊભું છે તો એને પણ કંઈક અલગ લાગ્યું. જો આપણે ટોલી અહીંથી છોડી નાખવી અને હું તમને દેખાડું કે ટાયર કઈ રીતે ઊંચું છે. ટ્રેક્ટર સાથેથી ટોલી હું છોડી નાખી ને તો પણ ટાયર નીચું નહીં પડે. એનું કારણ છે કે આપણે ફીટ જ એ રીતના કરેલું છે કે ઊંચું ઊંચું રહે. અને તે આપણે પંચર થઈ ગયું છે એના કારણે આપણે ઊંચું કરેલું છે. અને પંચર કરાવવા જવાનું છે તો તમને બતાવું કઈ રીતે ઊંચું કરેલું છે. પહેલાં આપણે ટોલી છોડી નાખીએ. હવે આપણે છે ને ટ્રેક્ટર હાલતું કર્યું છે. તો આ બાજુનું ટાયર આપણે ફરતું નથી અને આ બાજુનું ટાયર હાલે છે. તો આપણે આખું ટ્રેક્ટર જો હાલતું કરી દીધું છે અને પાછળ ટોલી જોડેલી છે. જો અત્યારે તગ્ગો છે તગ્ગો. અત્યારે ટ્રેક્ટર 4 વ્હીલ નથી તગ્ગો છે તગ્ગો. અત્યારે થોડુંક વાળવામાં તકલીફ પડે. અત્યારે એક ટાયર ઉપર હાલે એટલે થોડુંક વાળવામાં તકલીફ પડે. જો થોડીક ભીં પડે. ટ્રેક્ટર આપણે વાળતા હોય ને એટલે ભીં પડે. આ એક ટાયર ઉપર હાલે છે આ એક ટાયર બંધ છે. જો તો આપણે ટોલી છોડવાની છે. પહેલાં લાકડા ખાલી કરી અને પછી આપણે ટોલી છોડવાની છે. તો પહેલાં લાકડા ખાલી કરી નાખી. જો એક ટાયર ઉપર એટલે થોડીક ભીં પડે વાળવામાં બધી રીતે. જો આપણે વાળવામાં તકલીફ પડે કારણ કે આપણે મેન્યુઅલ છે. આપણે પાવર સ્ટીયરિંગ નથી. આપણે મેન્યુઅલ આપણે છે સાદું. એટલે વાળવામાં ઘણી તકલીફ પડે અત્યારે જ્યારે 3 ટાયર ઉપર હાલતું હોય ને એટલે. તો તમે પાછળ ચડાવવાનું છે ત્યાં થોડોક ઢાળ છે. થોડુંક ચડવામાં તકલીફ પડશે કારણ કે 3 ટાયર ઉપર છે એટલે આ ટાયર ફરે નહીં. એ ટાયર ઉપર લોડ ન આવે જાજો. તો આપણે આ ટોલીમાં જે લાકડા રહ્યા ને એ લાકડા ખાલી કરવાના છે. તો આપણે ટ્રોલી ઉલાળ નાખી અને લાકડા ખાલી કરી નાખી. हमारे जैसे शौक मत पालो बेटा. हमारी अदाएं सिर्फ हम पर ही जचती है. મરદના દીકરા કોઈ ખૂણા ન ગોતે હો. એ હાથમાં એવું હથિયાર ગોતતા હોય. ખૂણા તો ખહુરિયા ગોતે. આપણે લાકડા પડી ગયા છે.
આપણે છે ને ટ્રેક્ટર બારું કાઢી લેવી અને ટોલી છોડી નાખવી તોય આપણે આ ટાયર ઊંચું રહેશે એ તમને બતાવવાનું છે આજે આપણે જો કેટલું ઊંચું થઈ જાય ટાયર. ટ્રોલીને આપણે સાઈડમાં છોડી નાખવી અને દેખાડું. જો ટ્રોલી આપણે છોડી નાખી, થોડીક હાઇડ્રોલિક ઊંચી કરી નાખવી અને પછી આપણે જે પાઇપમાં જે રહ્યું ને એનો ઓલ મેળવી અને ટ્રોલી છોડી નાખવાની છે. કિલો કાઢી લીધો અને અહીંયા કિલો ફિટ કરી દીધો. અહીંયા આપણે ટ્રોલી ઓછી પડી ગઈ છે, છતાં પણ આપણું ટ્રેક્ટર 3 ટાયર ઉપર હાલતું હોય છે. તમને દેખાડો. હવે આપણા માથે ચડીને જો ટાયર જે ઊંચું જ છે, જો છે જે ઊંચું. ટ્રોલી પણ આપણે છોડી વાળી છે, જો હાલે છે 3 ટાયર ઉપર છે. આપણે આ કઈ રીતે કર્યું હતું ને એ તમને બતાવું. તો આપણે ટ્રોલી તો છોડી વાળીને આકણે તો, અને છતાં પણ જે 3 ટાયર ઉપર ઊભું છે ટ્રેક્ટર આપણું. જો શું છે આનું કારણ? તો એનું કારણ મિત્રો એવું છે, જો અહીં નીચે આપણે હથોડી મૂકી દીધી છે, કારણ કે આપણે આ ટાયરમાં પડ્યું છે પંચર. આ ટાયરમાં હવા નથી, તો હવા જ નથી ઠામકી, જરાય હવા નથી. એટલે આપણે આ ટાયરમાં પંચર કરવા માટે આપણે અહીંયા હથોડી ભરાઈ દીધી છે. અહીંયા ભરાઈ દેવી ને એટલે ટ્રેક્ટરને લાગ થાય, એટલે આખું ટ્રેક્ટર વર્કિંગ ન કરે. અહીંથી આપણે આગલી સાફ્ટિંગ રહે ને એ વર્કિંગ ન કરે અને હજર થઈ જાય. એટલા માટે એક બાજુથી ટાયર આપણે ઊંચું રહે અને એક બાજુથી હરખું રહી જાય, એટલે આખું ટ્રેક્ટર લોક થઈ જાય. ચારે ટાયર એક હારે રોદાય એટલે આવે અને બધું સરખું જ રહે ટ્રેક્ટર બધી બાજુ. તો આપણે ટ્રોલી છોડી નાખી અને ફાઇનલી તમને બતાવી દીધું શું એનું કારણ હતું, તે બધું તમને દેખાડી દીધું. તો આપણે પંચર કરાવવાનું છે, એને પંચર પણ કરાવી નાખશું આપણે. જોઈ લો. તો સારું મિત્રો, આપણે ટ્રેક્ટરમાં જે તકલીફ હતી તે તમને બતાવી કે આપણા ટ્રેક્ટરમાં અત્યારે પંચર પડ્યું છે અને તે આપણે કઈ રીતે ઊંચું કર્યું હતું તે પણ તમને બતાવ્યું. તો સારું મિત્રો, આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.